એટલે પ્રથમ પહેલા તો અહીંયા કઈ જન્મ અને મૃત્યુ એવું કશું છે નહીં એમ. અહીંયા તમારો કોઈ દાડો જન્મ નથી થતો અને અહીંયા તમારો કોઈ દાડો મૃત્યુ નથી થતું એમ. તમે જન્મ અને મૃત્યુનું જે રહસ્ય છે, કોયડો છે જે જન્મ અને મૃત્યુનો, એનો બોધ નથી થયો તમને એમ. આ તમારું શરીર છે એ પદાર્થથી બનેલું છે. એટલે પદાર્થ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફોર્મ થાય, મરે નહીં. અને તમારો આત્મા છે એ પ્રતિ પદાર્થ છે, એટલે એ તો વળી પાછો રૂપાંતરણ ન થાય, સ્ટેટિક. હા. અને તમે જે ઈષ્ટને માનો છો એ તો એન્ટી પદાર્થ છે. એટલે મારી દ્રષ્ટિએ તો તમે ધ્વનિની પ્રતિધ્વનિ છો અને કંપનનું પ્રતિકંપન છો. બાકી તમારું અસ્તિત્વ કશું છે જ નહીં એમ. કશું છો જ નહીં તમે. આ ટાઈમ પર બની જ જશો.